બાળ કલ્યાણ અને બાળ સાહિત્ય સંશોધન કેન્દ્ર ભોપાલ દ્વારા પ્રતિવર્ષ વિવિધ ભારતીય ભાષાઓમાં બાળ સાહિત્યના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રદાન કરનારા સર્જકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતી બાળ સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ જામનગરના શિક્ષક કિરીટ ગોસ્વામીને પન્નાલાલ શર્મા બાળ સાહિત્યકાર પુરસ્કાર વર્ષ 2025 એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાંથી જેમણે બાળ સાહિત્યના ક્ષેત્રમાં ઉલ્લેખનીય અને વિશિષ્ટ પ્રદાન કર્યું હોય એવા ચુનિંદા સર્જકોમાં કિરીટ ગોસ્વામીને સ્થાન મળ્યું છે. આ પુરસ્કાર આગામી 14 એપ્રિલના રોજ બાળ કલ્યાણ કેન્દ્રના વાર્ષિકોત્સવમાં ભોપાલ મુકામે તેઓને એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કવિ કિરીટ ગોસ્વામી ગુજરાતી બાળ સાહિત્યની એક તેજસ્વી કલમ છે. તેમની કલમે એક નવા યુગનો પ્રારંભ થયો એમ પણ કહી શકાય. આધુનિક બાળકોના તેઓ લાડકવાયા બાળ સાહિત્યકાર છે. તેઓનો જન્મ 4 ઓગસ્ટ 1975ના રોજ જામનગર મુકામે થયો. જે શાળાના તેઓ વિદ્યાર્થી રહી ચૂક્યા છે એ જ શાળા શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ જામનગર ખાતે તેઓ હાલ ભાષાના અધ્યાપક છે. આધુનિક બાળકોની પસંદ, નાપસંદ અને મનોજ જગતનું ચિત્રણ કરતી કિરીટ ગોસ્વામીની કલમે બાળભોગ્ય એવા 30થી વધારે પુસ્તકો આપ્યા છે. માત્ર પુસ્તક લખીને સંતોષ ન માનનાર આ આધુનિક ગીજુભાઈ ગુજરાત આખાની પ્રાથમિક શાળાઓમાં બાળગીત અને બાળ વાર્તાઓના ગુલાલ કહેવાતા ફરત રહે છે. ઉત્તમ બાળ સાહિત્યના સર્જન કરવા બદલ કિરીટ ગોસ્વામીને આ અગાઉ પણ અઢળક ઇનામ, એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂકેલ છે. વર્ષ 2022માં તેમને ખિસકોલીને કમ્પ્યુટર લેવું પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય બાળ સાહિત્ય સંગોષ્ઠી રાજસ્થાન, ગુજરાત સાહિત્ય એકેડમી, સાહિત્ય પરિષદ, બાળ સાહિત્ય અકાદમી, અતુલ્ય ભારત, અંજુ નરસિંહ વગેરે જેવા અનેક સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં શોધક્ષેત્રો તેઓમાં બાળ સાહિત્ય વિશે શોધ, નિબંધ તૈયાર કરી રહ્યા છે. આમ ગુજરાતના મોટી ઉચેરા બાળ સાહિત્યકાર કિરીટ ગોસ્વામીને વધુ એક વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થઈ રહ્યો છે. એ જામનગર તથા ગુજરાત માટે આનંદ અને ગૌરવની ઘટના છે. નમસ્કાર, હું કિરીટ ગોસ્વામી, બાળ સાહિત્યકાર અને શિક્ષક. છેલ્લા 20 વર્ષથી હું બાળ સાહિત્યના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું. તાજેતરમાં જ દર વર્ષે ભોપાલની એક ક્ષેત્રીય બાળ કલ્યાણ અને બાળ સાહિત્ય સંશોધન કેન્દ્ર નામની સંસ્થા છે, જે ભારતભરમાંથી લગભગ 7 જેટલા બાળ સાહિત્યકારો અને બાળકો માટે જે કામ કરે છે એવા વ્યક્તિઓને પુરસ્કાર આપે છે. તો આ વર્ષે શ્રી પન્નાલાલ વર્મા પુરસ્કાર છે એ મને મળવાનો છે એવી જાહેરાત થઈ છે. એની ખુશી સાથે આ પુરસ્કાર છે એ બાળ સાહિત્યના ક્ષેત્રમાં ગુજરાતમાંથી ભારતભરમાંથી જે 7 વ્યક્તિઓ પસંદ થયા છે એમાંથી ગુજરાતમાંથી હું એક છું. તો એનો આનંદ વ્યક્ત કરું છું. બાળ સાહિત્ય ઉપરાંત બાળકોને બાળ સાહિત્ય કેમ પીરસવું અને ગુજરાતના તળ ગામડાઓથી લઈ અને વિવિધ શાળાઓ, લગભગ 550 જેટલી સ્કૂલો છે પ્રાથમિક, એમાં બાળ સાહિત્ય છે પીરસેલું છે. અને મારા બાળ સાહિત્યને લગતા લગભગ 30થી 35 જેટલા પુસ્તકો છે. એમાં બાળ ગીત, બાળ વાર્તા, અભિનય ગીતો, વાર્તા બાળકોને લખી અને કહેવી કઈ રીતે એના વિશે પણ 2 પુસ્તકો છે. મેં ગીત અને બાળ વાર્તાના કરેલા છે. અને જાહેર મંચ પર પણ હું બાળ સાહિત્યના કાર્યક્રમો કરતો હોઉં છું. મારી એક નેમ છે કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી બાળકોને સમર્પિત રહીશ. તો આ એવોર્ડ છે એ મને પ્રાપ્ત થઈ રહ્યો છે જ્યારે નેશનલ કક્ષાનો, રાષ્ટ્રીય કક્ષાનો, ત્યારે મારી ખુશી છે એ જાહેર કરું છું.